સરહદી વિસ્તારમાં જમીનની વાત કરીએ તો અહીં ક્ષારવાળી જમીન છે. જમીનની નીચે મોટા પ્રમાણમાં ખડક આવેલા છે અને તેના કારણે પાણી જમીનમાં ઉસરતું નથી, જેના કારણે પાણીનો ક્યાંય નિકાલ થઈ શકતો નથી. ઇતિહાસકારોના પ્રમાણે નડાબેટનું રણ પહેલાં હકડો સાગર નામનો એક વિશાળ દરિયો હતો, જે ઢીમા ગામ સુધી હદ ધરાવતો હતો. પરંતુ વર્ષો પહેલાં કુદરતી આફત જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ, તેના કારણે દરિયાનું પાણી ધીમે ધીમે સુકાઈ ગયું અને એક દરિયો રણ પ્રદેશ બની ગયો. પરંતુ જે રણની વ્યાખ્યા કરવામાં આવે તો હકીકતમાં નડાબેટનું રણ નથી, કારણ કે રણની સાચી વ્યાખ્યા પ્રમાણે રણમાં રેતાળ જમીન હોય, ધોરાવાળી જમીન હોય, પરંતુ નડાબેટમાં એવું નથી. દેખાય ભલે રણ, પણ પગ મૂકીએ તો 400થી 500 ફૂટ જમીનમાં ઉતરી જવાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે. એક સમય એવો હતો કે જ્યારે વાવ, થરાદ અને સુઈ ગામનું પાણી નડાબેટમાં જતું અને કચ્છના રણમાં જતું રહેતું. પરંતુ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કચ્છના રણનું અને નડાબેટનું પાણી સુઈગામ, વાવ, થરાદ અને ભાભર જેવા વિસ્તારોમાં ફરી વળે છે અને આ પાણી ઓસરતું નથી. આખરે આ પાણી કેમ નથી ઓસરતું તે પણ સાંભળો. કચ્છનું રણ છે એ વાસ્તવમાં રણની વ્યાખ્યામાં નથી આવતો. તમે ભારતનો નકશો જોશો તો એમાં બીજે બધે ડેઝર્ટ લખેલું આવે છે, જ્યારે અહીં તો ખાલી RAN રણ જ લખેલું હોય છે. એટલે એમાં શું છે કે એ સુઈગામ સુધી કે ઢીમા સુધી કે બેણપ સુધી પ્રાચીનમાં ઇતિહાસકારો એમ વાત કરે છે કે હકડો સાગર હતો અને કોઈ મહાન એવી કુદરતી દુર્ઘટના કે હોનારત કે ધરતીકંપો થઈ ગયા હોય છે હશે, એટલે જેનાથી આ દરિયો આ બધું રણમાં પરિવર્તિત થઈ ગયું. આજે ત્યાંનું રણ આખું કાચું છે. કાચું છે એટલે જે કોઈ આવાગમન કરતા હોય કે ત્યાંની BSF હોય કે આ લોકોને ખ્યાલ હોય ક્યાંથી ક્યાં નીકળી શકાય છે, નકા જેને અહીંની ભાષામાં ગરેરા કહેવાય છે. ઉપરથી જમીન લાગતું હોય અને અંદર માણસ આખો નીચે ઉતરી જતો હોય. એટલે એ પાણી નથી ઓસરતું એનું એક બીજું એક કારણ છે કે મોટે ભાગે આ બધો સ્ટોની પ્રદેશ છે. સ્ટોની એટલે આમાં વાવમાં તો 100% છે કે જમીનની નીચે પથ્થર પુષ્કળ છે.